વેલકમ બેક। એકના એક તેલમાં તળાયેલી વસ્તુ વેચતા વેપારીઓની હવે ખેર નથી। આ વાત અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે અમદાવાદ મનપાએ લોકોના સ્વાસ્થ્યને ધ્યાને રાખી આવા વેપારીઓ સામે લાલ આંખ કરી છે અને નિર્ણય લીધો છે કે FSSAIની ગાઈડલાઈન અનુસાર દૈનિક 50 લીટરથી વધુ ખાદ્ય તેલનો ઉપયોગ કરતા મોટા એકમોએ હવે ફરજિયાત TPC ચેક કરવા માટેનું મશીન વસાવવું પડશે। સાથે તે એકમોએ લોકોને નજરે પડે તેમ બોર્ડ પણ લગાવવું પડશે કે લોકો ગમે ત્યારે તેલની ગુણવત્તા ચકાસી શકે। અમદાવાદ મનપા દ્વારા શહેરના આવા 42 એકમોની ઓળખ પણ કરાઈ છે જે દૈનિક 50 લીટરથી વધારે ખાદ્ય તેલનો ઉપયોગ કરે છે। દરેક જે 42 જેટલી દુકાનો અમે આઈડેન્ટિફાઈ કરી છે જે મોટા ફરસાણના વિક્રેતાઓ છે અમદાવાદમાં, ચોક્કસ આના સિવાય પણ બીજા જો ધ્યાનમાં આવશે તો એ લોકોને પણ આવરી લેવામાં આવશે। એ લોકોએ આગામી 1 મહિનામાં આ મશીન વસાવી લેવાનું રહેશે। દુકાન આગળ જો કોઈ પબ્લિકને લાગે કે ભાઈ એમની ગુણવત્તામાં ઇસ્યુ છે તો પબ્લિક સામે જો વસ્તુ તળાતી હોય, ગરમ તેલમાં જ આ મશીનથી ચેકિંગ થાય છે તો પબ્લિકને પણ ચેકિંગ કરવું હોય તો એ બતાવવાનું રહેશે અને બળેલું ઓઇલનું એક રજિસ્ટર રાખવાનું અને જે તે એજન્સીને આપવાનું રહેશે। ખાદ્ય તેલને ગરમ કરતા તેમાં ટોટલ પાવર કમ્પાઉન્ડ્સ એટલે કે TPC વધે છે। જો TPC 25% ઉપર જેટલું વધે તેમ ખાદ્ય તેલ માનવ સેવન માટે અસુરક્ષિત બની જાય છે અને આવા ખાદ્ય તેલના સેવનથી હૃદયરોગ, લીવર સંબંધિત રોગો થવાની સંભાવના રહે છે। વેપારીઓ દ્વારા વાપરવામાં આવતું તેલ ગ્રાહકને શંકાસ્પદ જણાય તો સ્થળ પર જ તે તેલ ગ્રાહક ચેક કરી શકે તે પ્રકારની વ્યવસ્થા ઊભી કરવાનો કોર્પોરેશનનો ઉદ્દેશ્ય છે। જો વેપારી દ્વારા ગ્રાહકે ચકાસણી કરેલ તેલમાં શંકા જણાય તો ગ્રાહક કોર્પોરેશનમાં ફરિયાદ પણ કરી શકશે। સાથે નાના એકમો ઉપર પણ કોર્પોરેશન સમયાંતરે ચેકિંગ કરશે। નો રીયુઝ વારે ઘડીએ કરતા હોય છે, પરિણામે તેની ગુણવત્તા ટોટલ પોલર કમ્પાઉન્ડ TPC એ ઘટતા જાય છે। પરિણામે એ તેલનો યોગ્ય માવજત રીતે ઉપયોગ થાય એ માટે મહાનગરપાલિકા દ્વારા આવા રેસ્ટોરન્ટો ઉપર, આવી દુકાનો પર એનું ચેકિંગ કરવામાં આવશે। પરિણામે 1 મહિનાની અંદર જે દુકાનદારો હશે એ ટોટલ પોલર કમ્પાઉન્ડ માપવા માટેનું જે મશીન છે તેલની ગુણવત્તા એ પોતે વસાવવાનું રહેશે અને કોઈ વ્યક્તિ ત્યાં આગળ હવે લોકો જાતે જ વેપારીઓ દ્વારા વપરાતા તેલની ચકાસણી સ્થળ પર જ કરી શકશે। આ સાથે જ ખાદ્ય તેલનો ઉપયોગ કરતા વેપારીઓને અમદાવાદ મનપા દ્વારા બળેલું તેલ વારંવાર ન વાપરવા માટે સ્પષ્ટ નિર્દેશ પણ અપાયા છે।